આકે રામ રામ ડાયરા અને જય માતાજી બધાને મારા પહેલા વખતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે છે કરણભાઈના લગ્ન ને એમની જાન જવાની છે એટલે જાનમાં અમે જવાના છીએ। અત્યારે ડીકેભાઈની વાટે સીવી હમણાં ડીકેભાઈ આવે પછી મને બધા જવી ના ભાઈઓ બધા જો અત્યારે બધા તૈયાર થઈ ગયા છે જાનમાં જવા માટે। જોઈ લો બધા હમણાં ડીકેભાઈ આવે પછી અમે નીકળવી જાનમાં આવે। કન્ટિન્યુ લોકમાં બના રહેજો। A few moments later આગે ડીકેભાઈ નિકુલભાઈ બે જો આવી ગયા છે ને હવે અમે નીકળવી છીએ જાનમાં। કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો। એટલે મિત્રો અમે જાનમાં જવા માટે નીકળી ગયા છીએ। જોઈ શકો છો તમે આ બધા જે અમારા ભાઈઓ આજે પીટીભાઈ ગાડી એક આવે છે કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો। કે ફાઇનલી મિત્રો સાળંગપુર આવી ગયું છે। જોઈ શકો છો તમે આ સાળંગપુર। દર્શન કરી લેજો ભાઈથી બધા ને કોમેન્ટમાં બધા જય શ્રી રામ લખી નાખજો। હવે બરવાળાજીને એક ભગતને લેવાના છે ત્યાં જઈને તમને મળવું બરવાળા છે મિત્રો। બરવાળા આવી ગયું છે ભગત આવે ભગતની વાટે છીએ પછી અમે જાનમાં હવે નીકળીએ આગળ। જોઈ શકો છો બધાની મોજ। આ છે પીટીભાઈ કેમ છે? બસ શાંતિ આમ જો 5 minutes later મિત્રો ભગત આવી ગયા છે। જો હાયલા આવે જોઈ શકો તો ભગત હાયલા આવે। મારો વાટ આવ્યો ભાઈ જય રામ આપે આવો હાલો નીકળશું ત્યાં જઈને તમને બ્લોગમાં મળ્યું। મિત્રો અમે ધોલેરા પોગવા આવી ગયા છીએ। ધોલેરા થોડુંક આગું છે અત્યારે જોઈ શકો છો ને આ બધા અત્યારે ફોટો શૂટ કરવા અત્યારે પુલે ઉભા રહ્યા ગયા છે। જોઈ શકો છો આ બધા ફોટા પાડે છે। આ છે મારા ભૂરાભાઈ। નમસ્તે જય માતાજી મિત્રો। અમે ધોલેરા જઈએ છીએ લટાપટા આમ એલએનટી દેખાય છે જોઈ લેજો। સારું હાલો પણ ત્યાં ગોધલા ગામ જઈને તમને મળું। 8 hours later મિત્રો પહોંચી ગયા છીએ। ધોઈલા વરાજાની ગાડી તૈયાર થઈ ગઈ છે। હવે હમણાં ડિસ્કો આવે પછી તમને દેખાડું ના જો હમણાં બધા ભાઈઓ ગારો છે બહુ અહીંયા ગોગલા ગામમાં એમાં કાંઈ ઘટે નહીં। હા એમ ગાડી ધોઈ નહીં તમને હવે બધું બગડી ગયું છે। હવે ગમે તેમ હોય હા એમ બધા કંટાળી ગયા જ્યાં જો ત્યાં ગારો જ દેખાય ગમે તેમ હોય। હાલો હમણાં પછી ફરી હમણાં ડિસ્કો ડીજે બીજે ચાલુ થાય પછી મળું તમને। વરાજાનો ભાઈ કુદુભાઈ તો જય માતાજી મારા ડ્રાઈવર ભાઈ સ્ટાફ ને અને ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન। તો અત્યારે કોના લગ્નમાં મારા ભાઈના લગ્નમાં છે તો બધા વહી આવજો। ગોગલા વહી આવજો બધા। હાલો અમને ધોલેરા સાઉન્ડ પોગ્યું છે ધોલેરા પોગ્યું હોય તમારો અવાજ કેમ આવો થઈ ગયો એટલે વહી આવજો બધા। પોગો આવ્યો છે કેવા માંગો કાંઈ નહીં હાય લાઈક સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરજો બસ બીજું કાંઈ જોવાય છે ને એકવાર જ જોવાય છે। વરાજો હજી આવ્યો નથી તો આ અરક પદુડો થાય જોત કરી સેનરૂપ બહાર નીકળી ગયો હે। कौन है ये लोग कहां से आते हैं પદુભા કેમ છો તમને? હે પોણી આયો હું લેવું कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। સાઉન્ડ છે બીજાનું પણ ખોડિયાનગર વાળા ગમે ત્યાં સેવા કરવા પહોંચી જાય ભલે। जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे। उस दिन मुझे मजा नहीं आ रहा है।
ફાઇનલી મિત્રો જમવા બેસી ગયા છીએ, જોઈ લો બધા. વીટી હાલો બધા ખાવા. પીડી જો ખાઈ 10 વાટકી પીનો જો હાલ તો થઈ ગયો છે, જાણે કે પોળો પોળો હાલે જો ઈ. મિત્રો અમે આવા જાય છે ભોળા, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, જ્યાં જઈને તમને દાદાના દર્શન કરાવું. ફાઇનલી મિત્રો ભોળા પગી ગયા છે, જોઈ લો ભોળા. ચાલો તમને અંદર જઈને દર્શન કરાવું. ફાઇનલી ભોળા થઈ ગયા છે, તમે દર્શન કરી લો. ફાઇનલી મિત્રો ભોળા દર્શન કરી લીધા છે સુરાપુરા દાદાના. હવે ધંધુકા જઈશું, રામાપીરના દર્શન કરી પછી ડાયરેક્ટ બોટાદ જઈને પછી સુઈ જઈશું. બીજું હું થાકી જાય લગ્નમાં જઈને, તો મજા એટલી બધી આવી છે નહીં. ગારો હતો નકરો ને ડિસ્કો કઈ જાજો કર્યો નથી. ધંધુકા જઈને તમને મળું. 8 hours later. મિત્રો પગી છે ધંધુકા, તમે દર્શન કરો રામાપીરના. કોમેન્ટ મારા છે રામાપી લખી દેજો. 2 hours later. કે ફાઇનલી હવે હું ઘરે પહોંચી ગયો છું, અને આજે બહુ રખડા અને બહુ આઘું ગામ હતું ને થાકી ગયા બહુ. ત્યાં ગયા તો નકરો ગારો હતો, નકરો ડિસ્કો કાંઈ કર્યો નથી સાજો, ને બહુ ગામ આઘું હતું પણ મજા ન આવી, કેમ કે નકરી ગાડી આવીને થાકી જાય, પગને એવું બધું દુખે છે, તાવ જેવું થોડુંક થઈ ગયું છે, પણ તાવ તો નહીં આવે. અને આશા કરું કે તમને મારો પહેલો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ.